ઘૂંટણની તકલીફોથી લઈને તણાવથી લઈને કે પછી એન્ટીઓક્સિડન્ટનું કામ કરતી એટલે કે ઇમ્યુનિટી વધારતી આ સુરણની સબ્જી એકદમ સિમ્પલ અને એકદમ સ્વાદિષ્ટ રીતે બને છે. ગુણોના ભરપૂર એટલે કે આ સુરણની સબ્જીની રેસીપી આજે હું તમારા સાથે શેર કરવાની છું. તો સૌથી પહેલાં આપણે એક સુરણ લઈ લીધું છે. એને આવી રીતે એના જે છિલકા છે એ આપણે રિમૂવ કરી દઈશું. સુરણની ખાસિયત છે કે જ્યારે પણ તમે એને છિલકા રિમૂવ કરો છો અને જ્યારે એને કટ કરો છો તો હાથમાં ખુજલી આવે છે. એનાથી બચવા માટે આપણે હાથમાં થોડું નોર્મલ કોઈ પણ ઓઇલ એટલે કે ખાવાનું ઓઇલ પણ આપણે હાથમાં સ્પ્રેડ કરી લઈશું તો ખુજલી નહીં આવે, એટલે કે હાથમાં બિલકુલ પણ ખુજલીની કોઈ પણ અસર નહીં થાય. એટલે છિલકા ઉતારીને પછી આપણે આને સરસ રીતે કટ કરી લેવાનું છે. તો મેં સરસ રીતે કટ કરી લીધું છે. એના પછી આપણે એને 2 થી 3 પાણીમાં સારી રીતના ધોઈ લઈશું, કેમ કે જે સુરણ છે જમીનની અંદર ઉગે છે, જેના કારણે એની ઉપર માટીની પરત હોય છે. હવે સાઈડમાં આપણે કઢાઈ લઈ લઈશું. એમાં 2 થી 3 ટીસ્પૂન આપણે ઓઇલ એડ કરીને ઓઇલને સરસ રીતે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એના પછી આપણે આની અંદર એડ કરીશું 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન જીરું. આ બંને વસ્તુ સરસ રીતે તળી જાય એના પછી આપણે એડ કરીશું આની અંદર 1/2 ટીસ્પૂન હિંગને એડ કરી લઈશું. હવે આપણે આની અંદર એડ કરીશું સમારેલું લસણ, અને લસણ થોડું કૂક થઈ જાય એના પછી આપણે એડ કરી લઈશું આની અંદર સુરણ, જે આપણે ઓલરેડી કટ કરીને સાઈડમાં મૂકી દીધું હતું. હવે આને આપણે સરસ રીતે એક વખત મિક્સ કરી લેવાનું છે. જે સુરણ છે એની પરત થોડી જાડી હોય છે, એટલે આને થોડું કૂક થવામાં 10 મિનિટ જેવો સમય લાગી જાય છે. એટલે કે 3 જણાની સબ્જી બનાવીએ કે 5 જણાની સબ્જી બનાવીએ, આ સબ્જી માત્ર ને માત્ર 10 થી 15 મિનિટની અંદર રેડી થઈ જાય છે. હવે આપણે આની અંદર એડ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું અને હળદર. ફરી એકવાર આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ધીમી ફ્લેમ ઉપર આપણે આને સરસ રીતે કૂક કરવા દેવાનું છે, જેના કારણે જે સુરણ છે એ કાચું ન રહી જાય અને પ્રોપરલી સરસ રીતે કૂક થઈ જાય. હવે આ સ્ટેજ ઉપર આપણે બાકીના મસાલા એડ કરી લઈશું, જેમ કે મરચું. જેટલું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે આની અંદર રેડ ચીલી કે મરચુંનું પાવડર આપણે યુઝ કરી શકીએ છીએ. એની સાથે આપણે એડ કરી લઈશું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો, જેના કારણે એનો ટેસ્ટ સારો આવશે અને જે સબ્જી છે એકદમ સ્વાદિષ્ટ લાગશે. કોઈ વધારાના મસાલા આપણે એડ કરવાની જરૂર નથી. એકદમ સિમ્પલ વેથી આપણે આ સબ્જી બનાવવાના છે. હવે મેં અડધો ગ્લાસ જેવું મેં આની અંદર પાણી એડ કર્યું છે અને હવે આપણે આને ધીમા ફ્લેમ ઉપર કૂક કરીશું વિધાઉટ ઢાંકણ, અને એના પછી આપણે કૂક કરીશું આને ઢાંકણ બંધ કરીને, જેના કારણે જે સબ્જી છે પ્રોપરલી આપણી ચડી જશે અને એમાં તેલ જે છે એ અલગ પડી જશે. જ્યાં સુધી તેલ અલગ ન પડે અને જ્યાં સુધી જે સુરણ છે એ પ્રોપરલી કટ ન થાય ત્યાં સુધી આપણે આને સરસ રીતે કૂક થવા દેવાનું છે. જો સુરણની સબ્જી તમે પણ ખાધી હોય ને તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા, અને શું તમે પણ આ જ મેથડથી બનાવો છો તો એ પણ જરૂરથી બતાવજો. એક વખત આ મેથડથી જરૂર ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ સ્ટેજ ઉપર આપણે જે સુરણ છે એ તૈયાર થઈ ગયું છે, એટલે હવે આપણે આને ગાર્નિશ કરીશું ધાણા સાથે અને ગરમા ગરમ સુરણને આપણે પીરસીશું યા તો રોટલી યા તો પછી પરાઠા સાથે. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રી રામ.